મહેસાણા જિલ્લાના નંદાસણ ગામને મોડેલ ગામ બનાવવામાં આવશે. કેન્દ્ર સરકારે ગ્રામ પંચાયત સ્પેશિયલ ડેવલપમેન્ટ પ્લાન હેઠળ ગુજરાતમાં 2 ગામોની પસંદગી કરવામાં આવી છે. ગુજરાતમાં આણંદ જિલ્લાના તારાપુર અને મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલા નંદાસણ ગામને કેન્દ્ર સરકારના ગ્રામ વિકાસ પ્રોજેક્ટમાં પસંદગી કરવામાં આવી છે. મહેસાણા-અમદાવાદ હાઈવે ઉપર આવેલું નંદાસણ ગામ કડી તાલુકામાં આવેલું છે. 10,000 કરતાં વધુ વસ્તી ધરાવતા નંદાસણ ગામને કેન્દ્ર સરકારના ગ્રામ પંચાયત સ્પેશિયલ ડેવલપમેન્ટ પ્લાન પ્રોજેક્ટમાં પસંદગી કરવામાં આવી છે. સ્થાનિક જરૂરિયાત અને પ્રાથમિક આવશ્યકતાઓના આધારે નંદાસણ ગામના વિકાસ માટે 5 વર્ષનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં આર્થિક વૃદ્ધિ અને સામાજિક ન્યાયને પ્રાધાન્ય આપવાની સાથે સેપ્ટ યુનિવર્સિટી સાથે સંકલન કરી રોડ રસ્તા સહિતના પ્લાન તૈયાર કરવામાં આવશે. નંદાસણ ગામને મોડેલ ગામ બનાવવામાં આવશે અને સ્થાનિક જરૂરિયાત અને લોકલ કયા કામો જરૂરી છે જે પ્રાધાન્યવી છે, જેમાં રોડ રસ્તા, પાણી, સ્કૂલ અપગ્રેડ, માર્કેટ જેવી જીવન જરૂરી માળખીય સુવિધાઓ નંદાસણ ગામમાં ઉપલબ્ધ કરી નંદાસણને મોડેલ ગામ બનાવવામાં આવશે. નંદાસણ ગામ તાલુકા કડીમાંથી ગ્રામ પંચાયત સ્પેશિયલ ડેવલપમેન્ટ પ્લાન એ ભારત સરકારના પંચાયત મંત્રાલયનો એક સ્કીમ છે, જેમાં આપણે ગુજરાત રાજ્યમાં નંદાસણ સિલેક્ટ કરવામાં આવ્યા છે. સો એમાં જો ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન બનાવવામાં આવે છે, સો એને કેવી રીતે આપણે ફેસિલિટીઝ પૂરી પાડી શકીએ અને એક મોડેલ ગાંવ જેવું બનાવી શકીએ, તો એવા પ્રયાસો સાથે એ પ્લાનિંગ થઈ રહી છે. એમાં ઇફેક્ટિવ પ્લાનિંગ, ગ્રામ પંચાયતની આવક ઊભી કરવાનો વધારાનો પ્રયત્ન, પછી ઘણા બધા ડિપાર્ટમેન્ટ્સની કોઓર્ડિનેશનના લીધે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો, ગ્રીન એન્વાયરમેન્ટ ઉપર ફોકસ, હવા પાણી સાફ થાય એના માટે, પછી હેલ્થ અને એજ્યુકેશન અને બાકી પણ પ્રકારની ફેસિલિટીઝ, જો કે યુથને વધારે એમાં સપોર્ટ કરી શકે. સો એના સાથે સાથે ગવર્નન્સ કેવી રીતે ત્યાં સારી બની શકે, તો એનો પ્રયત્ન છે. યસ, એ ચાલે છે અને એની સ્કીમની ફોર્મ્યુલેશન થઈ ગઈ છે. હવે GPDPમાં એ બધું લેવામાં આવી રહ્યા છે.